પ્રકરણ 9 અભિમાન બધાને દુઃખ દે છે. તારીખ 13/8/1981. અભિમાનને કેવી રીતે છોડી શકાય? આના વિશે વિવેચન કરતાં વિચાર આવ્યો કે મનુષ્ય બીજાઓની સાથે પોતાનો મેળાપ ન કરે તો અભિમાનથી મુક્ત બની શકે છે. જ્યાં ક્યાંય બીજાઓની સાથે મેળાપ કરીને જેવું જોયું કે અભિમાન પેદા થયું. અભિમાન બધા જ દુઃખો અને પાપોનું મૂળ છે. આ અભિમાન એક કામના આ બે એવા દોષ છે કે બેઉ આવ્યા પછી બીજો કોઈ દોષ બાકી રહેતો નથી કોઈ દોષ બાકી રહેતો, નથી કોઈ પાપ બાકી રહેતું, નથી પ્રત્યે લાવનારી કોઈ સમગ્ર સંસારની ચીજ પણ બાકી રહેતી. મેં ખૂબ વિચાર કરીને જોયું છે કે બધા દુઃખ, સંતાપ, હૈયાવરાળ, આફત, રોગ, કોકડું, નરક, કેદખાનું વગેરે જે કંઈ છે તે બધા અભિમાન અને કામના એ બેઉથી જ થાય છે. જ્યાં સુધી અભિમાન હોય છે ત્યાં સુધી સ્વભાવ બગડેલો રહે છે, સુધરતો નથી. તો શું કરવું? એ કે કેવળ પોતા તરફ જોવું, બીજાની તરફ જોવું જ નહીં. બીજો સારું કરે છે કે નરસું કરે છે તેના પર દ્રષ્ટિ નાખવી જ નહીં. દ્રષ્ટિ જો નાખી તો અભિમાન પેદા થવાનું જ છે. જે પોતાને ગુણવાન માને છે તે બીજાઓને દુઃખ દે છે. ધ્યાન આપો, એ એમ કે જેની પાસે એ ગુણ નથી તેના તરફ એ કટાણું મોઢું કરશે, અને તમે ગુણવાન નથી, દોષે ભરેલા છો તો બીજા કટાણું મોઢું કરશે, અને તેથી તમારી જાત તરફ પણ કટાણું મોઢું કરવાના. તો બીજાને દુઃખમાંથી બચાવો અને પોતાને અભિમાનથી બચવું એ એક જ વાત છે. કોઈપણ વાતનું અભિમાન થયું તો એનાથી બીજાને દુઃખ થશે જ. આ એક પારમાર્થિક સુખ એવું છે કે એમાં મસ્ત રહેવાથી પોતાને પણ સુખ થશે અને બીજાઓને પણ સુખ થશે. આમ ન હોય તો સંસારનું કોઈ સુખ એવું નથી કે બીજાઓને દુઃખરૂપ ન હોય. એ માટે સુખનો ભોગી બીજાઓને દુઃખ દેવાવાળો અને બીજાઓનો હિંસક જ બને છે. જે સંસારનું સુખ ભોગવે છે તે ભલેને પોતાનામાં જ ધન, વિદ્યા, બળ તથા ન્યાયપૂર્વક શાસ્ત્રમાં કહેલા ભોગ વગેરે સુખ ભોગવતો હોય તો પણ બીજાને દુઃખ દઈ રહ્યો છે. તમે જે કોઈ વસ્તુ પાસેથી સુખ લો છો તે વસ્તુ કોઈની ગમેલી વસ્તુ છે. એને કારણે જ તમને સુખ મળેલું છે. કારણ કે સંસારની બધી અનુકૂળ વસ્તુઓને હદ મર્યાદા છે. એક સંત મહાત્મા દ્વારા પણ બીજાને દુઃખ મળી શકે છે, પરંતુ એ જુદા પ્રકારનું છે. એનું પારમાર્થિક સુખ કોઈને દુઃખ નથી દેતું, પરંતુ બીજાઓ એને સુખ જોઈને પોતાના સ્વભાવને કારણે દુઃખી થાય છે. તેથી જ એ દુઃખ બીજાના સ્વભાવને કારણે છે. સંત મહાત્મા એ દુઃખમાં કારણ નથી બનતા. જે પોતાની બુદ્ધિમત્તા કે ચતુરાઈથી સંસારના પદાર્થો પ્રાપ્ત કરી એનાથી સુખ ભોગવે છે તે જ બીજાઓને દુઃખ દે છે. પારમાર્થિક સુખથી થયેલી સુખી વ્યક્તિ બીજાને દુઃખ દેતી નથી, પરંતુ બીજાઓ દુઃખ વરી લે છે. ઉદાહરણ તરીકે શિવલિંગ પૂજન માટે છે, એમાં કોઈ પોતાનું માથું ફોડે તો એમાં શિવ શું કરે? તેથી તો સંસારના સુખથી સુખે થયેલી વ્યક્તિ જ દુઃખ દે છે. આ ઘણી ઊંડી વાત છે કે દુઃખ દીધા સિવાય સુખનો ભોગ થતો જ નથી. આ સુખ ભોગ કોઈને કોઈ પરવશ કરે છે. સુખ ભોગવવાથી સુખ ભોગની સામગ્રીનો નાશ અને પોતાની પ્રગતિ થાય છે. એનાથી કોઈ બચી શકતું નથી. એ કારણે કોઈ પણ પ્રકારે સુખ લેવું એ નરકનો માર્ગ છે. આ પહેલાં મેં જે મૂળ વાત બતાવી તે ધ્યાનમાં રાખો. સંસારના સુખને એની હદ મર્યાદા છે, અને એ પેદા થનાર અને નષ્ટ થનાર છે. જે વસ્તુને એની હદ મર્યાદા છે તેને સૌ મેળવવા માગતા હોય તો એ વસ્તુના ભાગલા તો થશે જ. જે પારમાર્થિક સુખ છે તેને કોઈ હદ કે મર્યાદા હોતી નથી, તેથી તેના ભાગલા પડતા નથી. એ બધાને જ બેહદ મળે છે. ઉદાહરણ તરીકે કોઈ પણ માતાને 10 બાળક છે, છતાં માતા એ બાળકોમાં ભાગલા પાડતી નથી કે આટલો ભાગ મારો અને બાકીનો ભાગ બીજાઓનો. મારો નહીં, મા તો બધાની જ પૂરેપૂરી છે. એ જ પ્રકારે ભગવાન પણ પૂરેપૂરા અને આપણા છે, પૂરેપૂરા આપણા છે. જો કામના તદ્દન જ મટી જાય તો અભિમાન પણ મટી જશે, અને અભિમાન તદ્દન મટી જાય તો કામના પણ મટી જશે. એ બેઉ મટી જતાં જડતા કે સંસારના સંબંધોનો વિચ્છેદ થઈ જશે, અને સંસારનો વિચ્છેદ થઈ જશે તો બધા દુઃખ દોષ મટી જશે.